સળગતા અંગારા પર ચાલવું આટલું કહેતા જ પરસેવો છૂટી જાય, પરંતુ આજે તમને એવા દ્રશ્યો બતાવીએ કે જ્યાં એક બે વ્યક્તિ નહીં, ગામના બાળકો, યુવાનો, વૃદ્ધ અને યુવતીઓ પણ સળગતા અંગારા પર ચાલે છે। હોળી પર્વે મહેસાણાના વિસનગરના લાછડી ગામે અનોખી પરંપરા જોવા મળે છે। સળગતા અંગારા ઉપર ચાલીને અહીં હોળીના તહેવારની ઉજવણી અનોખી પરંપરા જાળવવામાં આવે છે। લાછડી ગામે હોળી દહન પછી જે અંગારા ઠારવામાં આવે છે અને તેના પર ગામ લોકો ખુલ્લા પગે ચાલે છે। અંગારા પર ચાલતા લોકો જરા પણ દાઝતા નથી, ઉપરથી આખું વર્ષ નિરોગી અને સારું રહેવા માટે રહેતા હોય છે તેવી પણ અહીંયા માન્યતા છે। એટલે કે આપણે કહેતા હોઈએ કે અંગારા પર ચાલી ન શકાય, અંગારા પર ચાલવું એ એક જોખમી ઘટના છે, પણ અહીંયા જ્યાં શ્રદ્ધાની વાત આવે ત્યારે મહેસાણાની અંદર આ રીતિ રિવાજ પણ હજુ પણ પાળવામાં આવે છે। મહેસાણા જિલ્લામાં વિસનગર તાલુકામાં લાછડી ગામ આવેલું છે અને આ લાછડી ગામમાં વર્ષો જૂની હોળિકાની પરંપરા છે અને આજુબાજુના ગામના લોકો પણ અહીંયા જોવા આવે છે। અહીંયા વર્ષોથી અંગારામાં પગથી લોકો ચાલે છે અને સળગતા અંગારામાં ચાલવાની અહીંયા પરંપરા છે। એવું કહેવાય છે, લોકવાયકા છે કે અહીંયા પગથી અંગારામાં ચાલવાથી જે કોઈ બળતું નથી અને કોઈ દાઝતું નથી અને અહીંનો જે તાપ ખરો ને હોલિકાનો એ તાપ લેવાથી લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે, એવી લોકવાયકા છે। અને આ વર્ષો પરંપરા 200 થી 250 વર્ષ જૂની હશે, અમને તો ખ્યાલ નથી પણ એનાથી જૂની હશે એવું લોકવાયકા છે અને આજ સુધી કોઈને કોઈ તકલીફ નથી થઈ। આ ગઈ વર્ષ નહીં અને 9 વર્ષ 7 ડગલો હું પોતે ચાલેલો છું પણ કોઈ તકલીફ થઈ નથી। આ અમને સમજણ આવી એટલેથી તો અમને ખ્યાલ નથી, ના પહેલા અમારા વડવાઓને આ પરંપરા જાળવી રાખી અમે અને ત્યારના અમને આ બધા અંગારામાં હેડીસ મોટા મોટા ગામમાંથી બર્તન લાવીએ છીએ, બાવળીઓનો ને એવો ને એ અંગારા પાડી અને અમે બધા ગામના બધા મોટા ભાગે હેડતા હતા। અત્યારે બહારથી એ બધા જોવા માટે આવું છે અંગારામાં ચાલતા।